અમદાવાદ પોલીસ સાથે હવે ફાયર વિભાગ પણ એઆઈથી સજ્જ બન્યું છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ પોલીસ સાથે ફાયર વિભાગ પણ એઆઈથી સજ્જ થયું છે। આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રામાં એઆઈનો ઉપયોગ કરાશે। લાખો શ્રદ્ધાળુ આવતા હોય એઆઈનો સૌપ્રથમ વાર ઉપયોગ કરાશે। રાજ્ય સરકાર દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। ભૂતકાળમાં રૂટ પર છત પડવાની ઘટનાને લઈ ફાયર વિભાગ સજ્જ થયું છે, ત્યારે નક્કી કરવામાં આવેલા 13 પોઈન્ટ્સ મુજબ રિસ્પોન્સ પ્લાન તૈયાર કરાયો છે। આ સાથે જ રૂટ પર ક્યાંય પણ દુર્ઘટના બને તો ત્વરિત રિસ્પોન્સ પ્લાન તૈયાર કરાશે। ક્રાઉડ અને ફાયર મેનેજમેન્ટને લઈને ફાયરની ટીમો પણ તૈનાત રહેશે। આ સાથે જ ફાયરના 166 અધિકારીઓ જ્યારે 13 પોઈન્ટ પર કર્મચારીઓ નજર રાખશે। આ સાથે જ 23,884 સુરક્ષા કર્મીઓની તૈનાતીમાં રથયાત્રાનું આયોજન કરાયું। સમાચાર અમદાવાદથી, જ્યાં અમદાવાદ પોલીસ સાથે હવે ફાયર વિભાગ પણ એઆઈથી સજ્જ થયું છે। एएमसी अमदावाद फायर एंड इमरजेंसी सर्विसेस डिपार्टमेंट ना हमारा चीफ फायर ऑफिसर साहेब श्री हमारी टीम है। खास કરીને ફર્સ્ટ ટાઈમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદ ફાયર બ્રિગેડના 13 જે અલગ અલગ ફાયર રેસ્ક્યુ પોઈન્ટ છે, તેમાં જે ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ, રેસ્ક્યુ વ્હીકલ્સ રહેવાના છે, એમ્બ્યુલન્સની સાથે ત્યાંનો સ્ટાફ ક્વિક રિસ્પોન્સ કરી શકે, ઇમરજન્સી રિસ્પોન્સ કરી શકે, ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન કરી શકે, ઇવેક્યુએશન કરી શકે, પોલીસની સાથે મદદ કરી શકે, ક્રાઉડ કંટ્રોલ કરી શકે, તેને ધ્યાનમાં રાખીને એક ડિજિટલ મેપિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના એક્સપર્ટ દ્વારા બનાવવામાં આવેલો છે। અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે તેને ફૂલ સપોર્ટ કરેલો છે, જેથી કરીને અમારા જે ફાયર ફાઇટર્સની ટીમ છે તે લોકોને રૂટ મેપિંગ ઇમરજન્સીમાં મળી શકે અને તાત્કાલિક તે લોકો ઘટના સ્થળે પહોંચી શકે, પ્રિવેન્શન પોઈન્ટ ઓફ વ્યૂ અને પ્રોટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન અને ફાયર ફાઇટિંગ કરી શકે, તેને ધ્યાનમાં રાખવામાં આવેલું છે।